હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવવાના છે મમરાના લાડવા. તો એ માટે મમરા લઈ લીધા છે અને મમરાને લાઈટ એવા શેકી લેવાના છે. હવે એક કઢાઈમાં લઈ લેવાનું છે ઘી અને 3 ભાગ મમરા હતા તો લઈ લીધો છે 1 ભાગ ગોળ. એને પણ કઢાઈમાં એડ કરી દેવાનો છે અને ગોળને બરાબર મિક્સ કરી લેવાનો છે અને હલાવતા રહેવાનું છે કન્ટિન્યુ. જો ગોળ ઓગળવા લાગ્યો છે તો ને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે. ગોળ એકદમ જો સરસ ઓગળી ગયો છે અને બબલ્સ પણ થવા માંડ્યા છે. તો હવે આપણે એને ચેક કરી લેશું. તો એક વાટકો લઈ લીધો છે, તેની અંદર પાણી છે, તેની અંદર આ ગોળની પાય એડ કરી દીધી છે. તો હવે હજી ચોટે છે હાથમાં, એટલે પાય બરાબર આવેલી નથી. તો જો હવે ગોળનો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે, તો પાય આવી ગઈ છે. તો હવે તેની અંદર એડ કરશું ચણાની દાળ અને મમરા. હવે બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો મિક્સ થઈ ગયું છે તો હવે છે ને એક થાળી લઈ લેવાની છે અને થોડું ઘી લઈને તેની અંદર લગાવી દેવાનું છે અને હવે વાળી લેવાના છે મમરાના લાડુ. તો જો મસ્ત લાડુ બની ગયો છે. તો આવી રીતે જ બધા લાડુ બનાવી લેવાના છે. તો રેડી છે મમરાના લાડવા.